પાટણ જિલ્લામાં ધાર્મિક અને સામાજિક સમાગમનો એક સુંદર પ્રસંગ સામે આવ્યો છે, જ્યાં પાટણ LCBPI અને યુનિવર્સિટીના કુલપતિએ પદ્મનાભ ભગવાન મંદિર ખાતે પધારી આરતી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે બંને મહાનુભાવોનું ટ્રસ્ટ અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. પાટણ LCBPI તરીકે જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરનાર પ્રજાપતિ સમાજના હોનહાર અધિકારી એવા રાકેશભાઈ ઉનાગર અને પાટણ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પ્રોફેસર KC પોરિયાએ રવિવારે પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાથના ગોપેશ્વર મહાદેવ અને સમેળા માતાજી મંદિરે પરિસર ખાતે પધારીને સાંજની આરતીમાં સહભાગી બની ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને ભક્તોના આમંત્રણને માન આપી બંને મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, મંત્રી કલ્પેશ સ્વામી સહિત સમાજના આગેવાનો શાંતિભાઈ સ્વામી, કમલેશ સ્વામી, સચિન પ્રજાપતિ, રાજુભાઈ, નગરસેવિકા પ્રવીણાબેન, મુકેશભાઈ પ્રજાપતિ સહિત ભક્તોએ બુકે આપી સાલ ઓઢાડી અને પ્રસાદ રૂપે રેવડી અર્પણ કરી હતી અને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર KC પોરિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમયની સાથે સાથે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવી રહ્યું છે અને સાથે જ સંગઠનની ભાવના પણ મજબૂત બની રહી છે. સમાજ દ્વારા વ્યક્તિ વિશેષોને સન્માન આપવું એ ખરેખર પ્રેરણાદાયી છે. જ્યારે પાટણ LCBPI રાકેશભાઈ ઉનાગરે પણ પાટણમાં 4.5 વર્ષથી વધુ દરમિયાન મળેલા પ્રેમ અને સહકાર બદલ લાગણી વ્યક્ત કરી સૌનો આભાર માન્યો હતો. આ ધાર્મિક અને સામાજિક પ્રસંગે ભક્તિ સાથે સમાજમાં એકતા અને સન્માનની ભાવના મજબૂત બની હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. હોનહાર યુવા ઉત્સાહી અને LCBPI તરીકે જેમને સમગ્ર જિલ્લામાં સુંદર કામગીરી કરી પરંપરા વિશ્વાસી પદ્મનાભ ભગવાન આદરણીય ઉનાગર સાહેબ, મુકેશભાઈ સાહેબ, સ્વામી સાહેબ, પિયુષભાઈ, આદરણીય પ્રમુખ શ્રી, સૌ આપણા બંધુઓ, બહેનો અને મને એવું લાગે છે કે જ્યાં સુધી ભગવાનના આશીર્વાદ ન હોય ત્યાં સુધી આપણે ભગવાન પાસે જઈ શકતા હોતા નથી. ઉપરાઉપરી જીવનમાં પણ હમણાં છેલ્લા 10 દિવસની અંદર 3 ઘટનાઓ એવી બની કે ભગવાન મને બોલાવતા હોય એવું લાગે છે, પણ એ માત્ર અહીંયા બોલાવે છે, મારા બંધુઓ સાથે મળવા માટે બોલાવે છે. જો ઉપર બોલાવવાની હોત તો કોરોના જેવો સમય પણ નીકળી ગયો, એટલે હવે એ પણ મને કોઈ ભય નથી. એમ સૌ બંધુઓને ભગીની અને ભગવાનના ચરણોમાં માથું ઝુકાવતા મને હંમેશા આનંદ થતો હોય છે. લગભગ ગયા અઠવાડિયે હું અંબાજી ગયેલો, તેના ડેપ્યુટી કલેક્ટર છે મારા મિત્ર છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.